ના ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. ના સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળી દેજો તમે મને. હા મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારેય, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી દેજો તમે મને. જો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. ચાલો, ભારત માતા કી. ચાલો, કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી. ત્યાં આગળ આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી, આપણી સંસ્કારી નગરીને શોભે નહીં. અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના તૂટવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ, અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને, સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો.